હે યહોવા મારા ઈશ્વર, હું તમારા પર ભરોસો રાખું છું. જે સગડા મારી પાછળ પડે છે તેઓથી મને બચાવીને છોડાવો. લખેને સિંહની જેમ તે મને ચીરીને ફાડી નાખે અને મને છોડાવનારો કોઈ મને નહીં. હે મારા દેવ યહોવા, જો મેં એમ કર્યું હોય, જો મારા હાથમાં કંઈ ગુંડાઈ હોય, જો મારી સાથે શાંતિમાં રહેનારાનું મેં ગુંડું કર્યું હોય, તો હા, વગર કારણે જે મારો શત્રુ હતો તેને મેં છોડાવ્યો છે. તો ભલે શત્રુ મારી પાછળ પડીને મને પકડી પાડો. હા, મારા જીવને છૂંદીને જમીન દોષ કરો અને મારી આબરૂ ધોરણમાં મેળવી દો. હે યહોવા, તમે કોપ કરીને ઉઠો, બસ શત્રુ અને ગુસ્સાની વિરુદ્ધ ઊભા થાવ. મારે માટે જાગૃત થાઓ. તમે ન્યાય કરવાની યાજના આપી છે. લોકોની સભા તમારી આસપાસ ભેગી થાય છે. તમારા રાજ્ય સંત ઉપર તમે ઉચ્ચસ્થાનને પાછળ પધારો. યહોવા લોકોનો ન્યાય કરે છે. હે યહોવા, મારા ન્યાય પરા પ્રમાણે તથા મારા જે પ્રમાણિત પણું છે તે પ્રમાણે મારો ન્યાય કરો. દુષ્ટતાનો અંત આવો, ન્યાયીઓનો તમે સ્થાપન કરો. તેમને ન્યાયી ઈશ્વર હૃદય તથા અંતઃકરણને પારખે છે. મારી રાહ દેવ છે તે યથાર્થ હૃદયવાળાઓને તારે છે. દેવ ન્યાયાધીશ છે. હા, દેવ રોજ દુષ્ટો પર કોપાયમાન થાય છે. જો માણસ પાપથી ન ફરે તો તે તેની તલવાર ધોષશે. તેમને પોતાનું ધનુષ્ય તાણીને તૈયાર કર્યું છે. વળી તેમણે તેની માટે કાચીને હથિયાર સજ્જ કર્યા છે. તે પોતાના બાણને બધા તીર કરે છે. તે મુંડઈથી કતરાય છે અને ઉપદ્રવનો રંગ ધર્યો છે અને જૂઠને જન્મ આપ્યો છે. તેને ખાડો ખોદ્યો છે અને જે ખાઈ તેને ખોદી તેમજ એ પોતે પડ્યો છે. તેનો ઉપદ્રવ તેના પોતાના સિંહ પર આવશે અને તેનો બળાત્કાર તેના પોતાના માથા પર પડશે. હું યહોવાના ન્યાયપરાને લીધે તેમનો આભાર માનીશ અને પરાત્પર યહોવાના નામનું સ્તોત્ર ગાઈશ.